જૂનાગઢના બાળાહાટીના સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતિમ ચરણોમાં પહોંચી રહી છે ત્યારે ધારાસભ્ય ભગવાન શ્રી કરગઠિયાની ઉપસ્થિતિમાં જંગી રેલી યોજાઈ હતી। આ રેલી શહેરના રેલવે સ્ટેશન ચોકથી શરૂ થઈ રેલવે સ્ટેશન પ્લોટ જલારામ ચોક, સિનેમા ચોક, કિસાનપરા, મહારાણા પ્રતાપ ચોક, મેઇન બજાર, કટલરી બજાર થઈ ગીર દરવાજા સુધી ડોર ટુ ડોર પ્રચાર સ્વરૂપે લોક સંપર્ક કરવામાં આવ્યો હતો। રેલીમાં ધારાસભ્ય સહિત પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દિલીપસિંહ સિસોદિયા, સરપંચ જીતુ સિસોદિયા, ઠાકરશીભાઈ જાવિયા, મહેન્દ્ર ગાંધી સહિત આગેવાનોને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। આ પ્રસંગે બાળાહાટીના શહેરની બંને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સહિત તાલુકાની 20 સીટો તથા જિલ્લા પંચાયતની 5 સીટો બહુમતીથી જીતાવવાના દાવા કરવામાં આવ્યા હતા। આજરોજ માળિયા જિલ્લા પંચાયતની સીટ અને નીચે આવતી 2 તાલુકા પંચાયતની સીટનો માળિયા શહેરમાં લોકસંપર્ક માટે નીકળેલા અને લોકોનો ઉત્સાહ અને લોકોનો આવકાર જોઈ અને આ 3 સીટ ભારતીય જનતા પાર્ટીને મળશે એવો અમને વિશ્વાસ છે। કારણ કે માળિયાને વિકસિત બનાવવા માટે અને ભારતીય જનતા પાર્ટીનો જે નેમ છે કે આ તાલુકાને વિકસિત તાલુકો બનાવો એને ધ્યાનમાં રાખીને લોકોનો ઉત્સાહ જોઈ અને વધુમાં વધુ મતદાન કરીને ભારતીય જનતા પાર્ટીના 3 ઉમેદવારોને વિજય બનાવશે એવી મને શ્રદ્ધા છે। માળિયાના ઉમેદવાર, જિલ્લા પંચાયતના ઉમેદવાર ભાઈ શ્રી જીતુભાઈ, તાલુકા પંચાયત 1 નંબરના ઉમેદવાર ભાઈ શ્રી જીવાભાઈ અને માળિયા 2 નંબરના ઉમેદવાર ભાઈ શ્રી કાપરાજભાઈના ચૂંટણી પ્રચાર અર્થે વેપારી અને ગામની અંદર માહોલ સારો એવો વાતાવરણ છે અને દરેક લોક સંપર્ક કર્યો છે, દુકાને દુકાને બધાને ફરી અને સારો એવો માહોલ છે અને આ વાતાવરણ જોઈ અને એવું લાગે છે કે બંને ઉમેદવાર અને જિલ્લા પંચાયતના ઉમેદવારને સારી એવી લીડ છે, જીતશે એવું લોક સંપર્કની અંદર અમને પણ જણાઈ રહ્યું છે।